જય ભારત મિત્રો. આપણે કેમિસ્ટ્રીની અંદર કેમિકલ બોન્ડિંગ નામનું ચેપ્ટર ચાલી રહ્યું છે. સૌથી પહેલાં તો તમને લોકોને જય ભારતની સાથે ચાલી રહેલા ક્રિસમસના તહેવારની શુભેચ્છાઓ અને નવા વર્ષની પણ તમને શુભેચ્છાઓ. હવે આપણે વાત કરીએ છીએ કેમિસ્ટ્રીમાં. તો કેમિસ્ટ્રીની અંદર આપણું ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો લાસ્ટ ટાઈમમાં આપણે કોઓર્ડિનેટ બોન્ડ વિશે જોયેલું. તો પણ એકવાર ફરીથી સ્ટાર્ટ કરીએ. કોઓર્ડિનેટ બોન્ડ. તો કોઓર્ડિનેટ બોન્ડ એટલે શું છે? એને ગુજરાતીમાં કહેવાય છે સહસંયોજક બંધ. પણ કેવો સહસંયોજક? સવર્ગ સહસંયોજક બંધ. કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ થશે અને કોઓર્ડિનેટ બોન્ડ થશે એટલે થશે સવર્ગ સહસંયોજક બંધ. તો હવે કોઓર્ડિનેટ બોન્ડમાં શું હોય છે કે કંઈ ફેર નથી હોતો, સેમ કોવેલેન્ટ બોન્ડ જેવું જ હોય છે બધું. પરંતુ કોવેલેન્ટ બોન્ડમાં જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને એ બે સરખા ઇલેક્ટ્રોન વચ્ચે થાય. તો એ થઈ ગયું આપણું કોવેલેન્ટ બોન્ડ. મીન્સ કે ભાગ લેતા ઇલેક્ટ્રોન બંને વચ્ચેથી સમાન સમાન નીકળે, બંને બાજુથી એક એક ઇલેક્ટ્રોન નીકળે. તો એ થઈ ગયું કોવેલેન્ટ બોન્ડ. તો કોઓર્ડિનેટ બોન્ડમાં શું હશે કે ઇલેક્ટ્રોન કોઈ પણ એક એટમે જ આપેલા હશે. એક એટમ શું કરશે? ફ્રીનો ફાયદો ઉઠાવશે. મીન્સ કે બીજાના એટમ યુઝ કરશે. આ વાત હતી કોઓર્ડિનેટ બોન્ડની. હવે આપણે જોવાનું છે આજનું, તે છે મેટેલિક બોન્ડ. એકદમ નાનો એવો બોન્ડ છે અને આ બોન્ડ પૂરા થતાની સાથે જ આપણું ચેપ્ટર પણ પૂરું થશે. તો હવે વાત આવી ગઈ મેટેલિક બોન્ડ. તો શું કહે છે મેટેલિક બોન્ડ? તો મેટેલિક બોન્ડિંગ ઇઝ the electrostatic attraction between the positively charged atomic nucleus of the metal atom and delocalize the electron in the metal. In a solid state, both the metallic and ionic compound possess the order to array of atom or ion and from the crystalline material with the lattice structure. હવે આ મેટેલિક બોન્ડ છે ને, પહેલી વસ્તુ તો નામ જેવો ગુણ. મેટેલિક બોન્ડ એટલે મેટલ્સમાં વધારે પડતો જોવા મળે. હવે મેટેલિક બોન્ડમાં હોય શું? તો ન્યુક્લિયસ છે ને, પોઝિટિવ ચાર્જ ધરાવતું ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર. એ પોઝિટિવ ચાર્જ ધરાવતું ન્યુક્લિયસ છે ને, જે એ આજુબાજુના ઇલેક્ટ્રોન ઉપર શું કરશે? એટ્રેક્શન ફોર્સ લગાડશે અને એની આજુબાજુના એના ઇલેક્ટ્રોન પર લગાડશે, પણ બાજુના એટમના ઇલેક્ટ્રોન પર થોડોક એટ્રેક્શન ફોર્સ બતાવશે અને એને લીધે છે ને એક ક્રિસ્ટલાઇઝ રચના બને. ક્રિસ્ટલ એટલે એને ગુજરાતીમાં કહેવાશે સ્ફટિક. જેમ કે તમે સાકરનો ટુકડો લ્યો છો તો કેવો એમ એકદમ લીસો આરસ જેવું લાગે, એને કહેવાય ક્રિસ્ટલ. મીન્સ કે સ્ફટિક. સ્ફટિકનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણો ડાયમંડ, હીરો. અને એક પ્રકારનું ક્રિસ્ટલાઇઝ મટીરિયલ બનાવે છે અને એ જેવામાં ક્રિસ્ટલાઇઝ મટીરિયલ જોવા મળે એ થશે આપણું મેટેલિક બોન્ડ. The model of the metallic bonding can be used to explain the property of the metal. હવે જો અહીંયા કઈ રીતના છે તે ન્યુક્લિયસ છે ને જેટલા એ પોઝિટિવ વીજભાર છે અને આજુબાજુ જે ઇલેક્ટ્રોન હશે ને એની આજુબાજુના ઇલેક્ટ્રોનને શું કરશે? એટ્રેક્ટ કરશે, એટ્રેક્શન આપશે એટલે એક પ્રકારનો બોન્ડ થશે. એટ્રેક્શન એટલે એક પ્રકારનો બોન્ડ. કોઈ પણ વસ્તુ આપણે આયોનિક બોન્ડ જોયો તો એમાં પણ શું હતું કે ઇલેક્ટ્રોન અને એને વચ્ચેનું એટ્રેક્શન ફોર્સ હતું. તો એ રીતના આખું બોન્ડિંગ થાય છે અને એક પ્રકારનું ફોર્સને લીધે જે બોન્ડિંગ થશે. હવે છે ધ મોડલ ઓફ ધ મેટાલિક બોન્ડિંગ કેન બી યુઝ ટુ એક્સપ્લેન ધ પ્રોપર્ટી ઓફ ધી મેટલ. હવે કઈ રીતના મેટલની પ્રોપર્ટી? તો મેટલ અને નોન મેટલ છે એને સૌથી પહેલાં તો જુદું કઈ રીતના પાડી શકીએ કે ભાઈ વિદ્યુતનું વહનને લીધે. મીન્સ કે ઇલેક્ટ્રોકન્ડક્ટિવિટીને કારણે. હવે ઇલેક્ટ્રોકન્ડક્ટિવિટી શું છે? કે જેમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ જાય એ ઇલેક્ટ્રોન કંડક્ટર, અને જેમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકતો નથી એને કહેવાય અવાહક. હવે તમે એક સ્કેલ છે આપણે લોખંડની અને લાકડાની બે સ્કેલ છે. લોખંડની સ્કેલ લઈને તમે છે ને સ્વિચ બોર્ડની અંદર નાખજો લોખંડની સ્કેલ, તમને છે ને શોર્ટ લાગશે, કરંટ લાગશે. પણ લાકડાની સ્કેલ નાખશો ને તો કંઈ અસર જ નહીં થાય. એનો મતલબ કે લોખંડ છે ધાતુ તત્વ છે અને વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુતનું વહન કરે છે એટલે કે જે ઇલેક્ટ્રોસિટી તમારી ઇલેક્ટ્રિક બોર્ડમાં હતી ત્યાંથી પસાર થઈને સ્કેલ મારફતે પસાર થઈને તમારા શરીર સુધી પહોંચી ગઈ. જ્યારે લાકડામાં શું છે કે એમાંથી પાસ થઈ શકતી નથી.
તો હવે પાસ થવાની અને નહીં થવાની ગુણધર્મ દર્શાવવો હોય તો કોના આધારે દર્શાવી શકાય? મેટેલિક બોન્ડિંગને આધારે. હવે કઈ રીતના એ જોઈએ. હવે મેટેલિક બોન્ડિંગની અંદર શું હોય કે ભાઈ કેટાયન અને એનાયન મીન્સ કે પોઝિટિવ ચાર્જ ધરાવતા ન્યુક્લિયસ અને એની આજુબાજુના ઇલેક્ટ્રોન, આ રીતના આખી એની વસ્તુ હોય છે. તો શું કરે, આ ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયનો આ બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ થાય, આની વચ્ચે, આના આ એટમ વચ્ચે ને એ રીતના. હવે એટ્રેક્શન ફોર્સ થવા માટે પોઝિટિવ ને નેગેટિવ આયન તો જોશે. હવે નેગેટિવ આયન છે ને જે, તે આ પોઝિટિવ આયનની આજુબાજુની આ જેટલી જગ્યા છે ને તેમાં ફરતા હોય છે, એને મન ફાવે તે રીતના. જેવી રીતના સૂર્યની આજુબાજુ કેમ ફરે છે આપણા ગ્રહો બધા, એ રીતના. પણ જ્યારે આને આપણે અહીંયા વોલ્ટેજ લગાડવામાં આવે, વોલ્ટેજ મીન્સ કે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે, તો શું કરશે, આ છે ને આની આજુબાજુ ફરવાની જગ્યાએ એક સીધી રેખામાં ફરતા થઈ જશે. મીન્સ કે હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ તરફ જશે અને એ રીતના પ્રવાહ ચાલુ થઈ જશે. હવે એ પ્રવાહ ચાલુ થઈ ગયો, એ જ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોકન્ડક્ટિવિટી. હવે એવી જ રીતના જો નોન મેટલ હશે ને તો એની વચ્ચે મેટેલિક બોન્ડિંગ જ નહીં હોય, અને મેટેલિક બોન્ડિંગ જ નથી તો એનો મતલબ એની ઉપરથી તમે કોઈ પણ વસ્તુ એની અંદર પસાર કરો, ઇલેક્ટ્રોન જ નથી એની અંદર, છે પણ કેવા મુક્ત ઇલેક્ટ્રોન નથી, ફ્રી ઇલેક્ટ્રોન નથી. ફ્રી મીન્સ કે ન્યુક્લિયસની આજુબાજુ ફરે એવા નથી, તો એમાંથી વિદ્યુતનું વહન થશે નહીં. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની જશે કે ધાતુ તત્વના ગુણધર્મ દર્શાવવા માટે કયા બોન્ડિંગની જરૂર પડે છે, તો આવશે મેટેલિક બોન્ડિંગ. પછી બીજો પોઈન્ટ વાત છે, ધ લસ્ટર, malleability, ductility and electric and thermal conductivity are related to the mobility of the electron in the solid. મોબિલિટી મીન્સ કે એનું હેરફેર થઈ શકે છે, તેને કહેવાશે મોબિલિટી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેને કહેવાય મોબિલિટી. તો આ ઇલેક્ટ્રોનનું ને એનું મોબિલિટી છે એક, હમણાં જ મેં તમને કીધું કોના ઉપર આધારિત છે, તો ધાતુના બોન્ડને લીધે, જે રીતના મેં તમને સમજાવ્યું તે રીતના. હવે ધ સ્ટ્રેન્થ ઓફ ધ મેટેલિક બોન્ડ વેરીઝ ડિપેન્ડિંગ ઓન ધ ચાર્જ એન્ડ સાઇઝ ઓફ ધ કેટાયન, સો ધ મેટેલિક પોઈન્ટ ઓફ ધ મેટલ આર ધ વેરી એઝ વેલ એઝ. મતલબ હવે બધા મેટલ છે, ધારો કે એક સોનું લઈ લો, એક ચાંદી લઈ લો, સિલ્વર લઈ લો, પ્લસ આપણું બ્રાસ લઈ લો, લોખંડ લઈ લો, એ બધાની અંદરના જે મેટેલિક બોન્ડિંગ છે ને એને બધાની કેવી હશે, એની સ્ટ્રેન્થ અલગ અલગ હશે. સ્ટ્રેન્થ કેના પર ડિપેન્ડ કરે છે કે આ કેટાયન જેટલો મોટો એટલું એનું ફોર્સ વધારે, ને કેટાયન જેમ જેમ નાનો એમ તેનો ફોર્સ વધારે. હવે આપણને વસ્તુ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ઇંગ્લિશમાં એને કહેવાશે મેલ્ટિંગ પોઈન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું કે સોલિડમાંથી લિક્વિડ સ્ટેટમાં ટ્રાન્સફર થવું. હવે સોલિડમાંથી લિક્વિડ સ્ટેટમાં ટ્રાન્સફર થવા માટે શું જોઈએ, તેને તમે આપણે ઉષ્મા આપશું, ગરમી આપશો, એટલે શું થશે, ઇલેક્ટ્રોન છે ને એ ગતિશક્તિ વધારશે, મીન્સ કે ફરવા લાગશે જોર જોરથી, અને જેટલું ગતિમાંથી ફરશે એટલું આની વચ્ચે એટ્રેક્શન ફોર્સ નહીવત જેવો થશે અને એકબીજાના બોન્ડિંગ તોડીને એક મેલ્ટ થઈ જશે, મીન્સ કે પીગળી જશે. હવે અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ ધાતુ માટે અલગ અલગ એની અંદર મેટેલિક બોન્ડ છે, તો તેની પણ શું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ અલગ અલગ રહેવાના છે. હવે સી ઓફ ઇલેક્ટ્રોન, હવે આ એક વસ્તુ છે, એમાં શું છે કે ધાતુની અંદર કોઈ પણ તમે આડછેદ કાપો અને એને તમે માઇક્રોસ્કોપની અંદર જુઓ તો કેવું દેખાય કે પોઝિટિવ ચાર્જ છે ને એ ગોળા તરીકે, ન્યુક્લિયસને ગોળા તરીકે કન્સિડર કરેલો હોય, અને બાકીનો જેટલો પોર્શન વધ્યો ને એને ઇલેક્ટ્રોન, એને આપણે ઇલેક્ટ્રોન ગણેલા હોય છે. તો એક પ્રકારનું એવું જોવા મળે કે એક ઇલેક્ટ્રોનનું શું કહેવાય, આને સમુદ્ર જેવી રચના જોવા મળે ને એની અંદર ગોળા સ્વરૂપે ધન આયન એની ઉપર સ્વિમ કરતા હોય છે. તો આને આખાને કહેવાય સી ઓફ ઇલેક્ટ્રોન. ધ ઇલેક્ટ્રોન આર ફ્રી ટુ મૂવ થ્રુ ધ સોલિડ મેટલ કંડક્ટર ઇલેક્ટ્રિસિટી, અને ફ્રી છે તો એની વચ્ચે શું થશે, ઇલેક્ટ્રોનની કંડક્ટિવિટી થશે. તો બસ મેટેલિક બોન્ડનું આટલું જ છે, અહીંયા સુધી છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે ચેપ્ટર પૂરું થવાની સાથે આપણે એકવાર ફરીથી આનું રિવિઝન મારી લઈએ, ક્વિક રિવિઝન. તો ચાલુ કરીએ પહેલેથી. તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ કેમિકલ બોન્ડિંગ. આખું ચેપ્ટરનું ક્વિક રિવિઝન મારી લઈએ, નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. અને હવે તમારા સિલેબસ પ્રમાણે આપણે મેક્સિમમ 2 અથવા તો 3 ચેપ્ટર જ બાકી છે, એટલે સાથે સાથે હવે તમે રિવિઝન પણ કરતા રહેજો અને પેલું અસાઇનમેન્ટ છે તે પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એક્ઝામમાં સવાલ જો ઇનકેસ આવવાના થશે તમારા લેખિક, મને ખ્યાલ નથી હજુ કે MCQ આવશે કે પહેલાં,
પણ પેપર તમારું એની અંદરથી રહેશે ટૂંકમાં. ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં તો જોયું તો આપણે કેમિકલ બોન્ડિંગ એટલે શું. તો કેમિકલ બોન્ડિંગ એટલે શું હતું કે એક બે અથવા તો એનાથી વધારે અલગ અલગ તત્વોના અથવા તો એક જ તત્વના પરમાણુઓ ભેગા થઈને રહે ને એને કેમિકલ બોન્ડિંગ કહેવાય સીધી દેશી ભાષામાં. ને આમે એમ જ છે ને કે 2 થી વધારે લોકો એકબીજા સાથે રહેતા હોય તો એને આપણે એમ કહીએ કે ભાઈ એ બંને વચ્ચેનું બોન્ડિંગ સારું છે. બોન્ડિંગ મીન્સ કે બંને વચ્ચેનું એટ્રેક્શન કહેવાય. એને મીન્સ કે એકબીજાથી દૂર જતા અટકાવી શકે. તો એટમ ઓર આયન આર હેલ્ડ ટુગેધર ઇન મોલેક્યુલર ઓર કમ્પાઉન્ડ બાય ધ કેમિકલ બોન્ડિંગ. એટલે આયનો છે અથવા તો અણુઓ છે, પરમાણુઓ છે, એકબીજા સાથે જોડાઈને રહે છે. તો એ શેના કારણે રહે છે? તો ભાઈ એમની વચ્ચે કેમિકલ બોન્ડિંગ છે તેના કારણે. The type and number of the electron in the outer electron shell of the atom or ion are instrumental in the how the atom react with the another and stable and chemical bond. Means કે આમાં એવું છે કે કેમિકલ બોન્ડિંગ શું કામ એને થાય છે? તો ભાઈ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એની ઉપર આખો આધાર રાખે છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. કે વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે કે પરમાણુ છે કઈ રીતના વર્તણૂક કરશે. કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવશે કે ઇલેક્ટ્રોન મેળવશે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી બનશે કે આયનો બનશે કે મેટેલિક બોન્ડ બનશે કે વોટ એવર જે કંઈ પણ બનશે તે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે, વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉપર આધારિત છે. અને એ બોન્ડ બનાવીને પછી સ્ટેબલ થવાની ટ્રાય કરે છે. તો આ વસ્તુ થઈ ગઈ કેમિકલ બોન્ડિંગ. પછી આપણે વાત કરી હતી કે લુઈસની ડોટ સ્ટ્રક્ચર. મીન્સ કે લુઈસે શું કીધું હતું કે વેલેન્સ સેલમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એને તત્વોની સંજ્ઞાની આજુબાજુ ડોટ સ્વરૂપે દર્શાવવાની શરૂઆત કરી હતી. એને કહેવાશે લુઈસ સ્ટ્રક્ચર અથવા તો કહેવાશે લુઈસ ડોટ ડાયાગ્રામ. લુઈસ ડોટ ફોર્મ્યુલા, લુઈસ ડોટ સ્ટ્રક્ચર અથવા ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર જે પણ કહો એને કહેવાય. તો એમાં શું છે? The bonding between the atom and molecular and the ion pair of the electron that may be accessed in the molecular. મીન્સ કે લુઈસ શું બતાવે છે? બેલેન્સ ઇલેક્ટ્રોનને એની સંજ્ઞાની આજુબાજુએ ડોટ સ્વરૂપે મીન્સ કે ટપકા સ્વરૂપે દર્શાવવાની સ્થિતિને દર્શાવવાની પદ્ધતિને લુઈસ ડોટ સ્ટ્રક્ચર કહે છે. અને એ શું કામ એને? તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ બહારની કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન છે, સ્ટેબલ થવા માટે એને આટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે, કેવા પ્રકારનું કેમિકલ બોન્ડિંગ બનાવશે એ બધું જાણ થશે આપણને લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી. દાખલા તરીકે કાર્બન, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6 છે. તો બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે તમારે બધાના પરમાણુ ક્રમાંક યાદ રહેવા જોઈએ 1 થી 30 સુધીના તો ખાસ. 30 નો રહે તો 22 કે 20 સુધીના તો યાદ રાખવાનું છે અને છે જ તે ગોખી જ નાખવાના. કે તમને જેમ પણ યાદ રહે. ચાવી બનાવીને યાદ રાખો તો ચાવી બનાવીને, એમનેમ યાદ રહે તો એમનેમ યાદ રાખવાનો. ફોસ્ફરસ, હાઇડ્રોજન, તો 2 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ એ દર્શાશે. કેલ્શિયમ છે, આર્ગોન છે. આર્ગોન એટલે કેટલા? એ નિષ્ક્રિય વાયુ થઈ ગયો આપણો આર્ગોન. અને એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા હોય. તો 1 2 3 4 5 6 ને 7 ને 8 આ થઈ ગયો આર્ગોન. આ બધા છે લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હવે તમને એમ પણ કહેવામાં આવે છે એક્ઝામની અંદર કે ભાઈ ઓક્સિજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવો. તો તમને આવડવું જોઈએ કે ઓક્સિજન લખવાનું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે તો એની આજુબાજુ આવી રીતના 6 ઇલેક્ટ્રોન મૂકવાના હોય. 1 2 3 4 5 6 એ રીતના 6 આજુબાજુ ગોઠવી દેવાના બબ્બેની પેનની અંદર. હાઇડ્રોજન જેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તેને આમ દર્શાવાય. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ બબ્બે વાળા છે આ. જેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. મીન્સ કે આ શું બતાવે છે? આપણો આવર્ત બતાવે છે. પહેલો અને બીજો તે થઈ ગયો છે આપણે એસ વિભાગના તત્વો. 13 થી 18 જે આપણા થઈ જશે પી વિભાગના તત્વો. અને 18 નંબરનો છે તે તો નિષ્ક્રિય વાયુનો જ છે. પહેલા આવર્ત માટે આ, બીજા આવર્ત માટે આ રીતના 13 14 15 16 અને 17મો સમૂહ આવર્ત કોષ્ટકની અંદર પીરિયોડિક ટેબલની અંદર આ રીતના આખું એનું બંધારણ થાય છે. પછી બોન્ડ સ્ટ્રેન્થ એ જોયેલું. હવે આવશે ટાઈપ ઓફ કેમિકલ બોન્ડિંગ કે જે કેમિકલ બોન્ડિંગના ટાઈપ છે.
તો એની અંદર આપણે 3 બોન્ડ તો જોયેલા જ હતા, આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ બોન્ડ અને મેટાલિક બોન્ડ. ટોટલ 4 જોયેલા. અને એની અંદર કોવેલેન્ટની અંદર આપણે એક બીજો એડ કરેલો જેને કહેવાશે હાઇડ્રોજન બંધ. એટલે ટોટલ કેટલા થયા આપણી પાસે? આયોનિક, કોવેલેન્ટ, હાઇડ્રોજન, કોઓર્ડિનેટ અને મેટાલિક. એમ જોઈએ તો 5 થશે: આયોનિક, કોવેલેન્ટ, કોઓર્ડિનેટ, હાઇડ્રોજન, મેટાલિક બોન્ડ. 5 થઈ ગયા આપણા. હવે આયોનિક બોન્ડ એટલે શું છે? આયનો બને અને બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે એટ્રેક્શન ફોર્સ લાગે અને એટ્રેક્શનને લીધે જે બોન્ડ બને એને કહેવાશે આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડમાં ઇલેક્ટ્રોનની આપલે થતી નથી, એટ્રેક્શન ફોર્સને લીધે એકબીજા સાથે બોન્ડિંગ બને છે. એ થઈ ગયું આયોનિક બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ, તો કોવેલેન્ટ બોન્ડમાં ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી એક જ તત્વના પરમાણુ વચ્ચે અથવા તો બે અલગ અલગ તત્વના પરમાણુ વચ્ચે. પણ એની શરત શું હતી? કે ઇલેક્ટ્રોનની કેવી? સરખી ભાગીદારી, કે એક ઇલેક્ટ્રોન આ બાજુથી આવે તો એક ઇલેક્ટ્રોન આ બાજુથી આવવો જ જોઈએ. પછી કોઓર્ડિનેટ બોન્ડ, તો કોઓર્ડિનેટ બોન્ડમાં શું હતું? કોવેલેન્ટ બોન્ડની જ બધી રચના, પણ ઇલેક્ટ્રોન છે ને કોઈ પણ એક તત્વ ડોનર કરતું હોય અને એક તત્વ એને એક્સેપ્ટ કરતું હોય. એવું નથી કે એમાં બંને બાજુથી સરખા ઇલેક્ટ્રોન મળે, આમાં એવું નહીં. કોઓર્ડિનેટ બોન્ડમાં શું કે બંને બાજુથી કોઈ એક જ ઇલેક્ટ્રોનનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન, એને આપણે ઇલેક્ટ્રોન કપલ પણ કહી શકીએ. પછી આવ્યું હતું હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ એમાં જોવા મળે? ઓક્સિજન અને હાઇડ્રોજન, મીન્સ કે જેની હાઇડ્રોજન કે જેની સાથે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ જોડાયેલું હોય એની અંદર આપણે હાઇડ્રોજન બંધ જોવા મળે. આપણે એક્ઝામ્પલમાં જોયું હતું પાણી, H2O જે રીતના હાઇડ્રોજન બંધની રચના થતી હતી તે. અને આજે આપણે લાસ્ટમાં જોયું તે મેટાલિક બોન્ડ, કે મેટાલિક બોન્ડમાં કઈ રીતના આખું સ્ટ્રક્ચર બને છે તે જોઈએ. હવે આની અંદરથી ઇલેક્ટ્રોવેલેન્ટ ઓર આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડને બીજો કેવો કહેવાતો હતો? ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. Electron are transferred between the valence shell of the electron ionic compound are made of iron, not molecules. આયન જ બને છે અને ionic compound are called as salt and crystal. મેં તમને વાત કરી હતી તે એને સોલ્ટ મીન્સ કે ક્ષાર સ્વરૂપે હોય અથવા તો ક્રિસ્ટલ સ્વરૂપે હોય છે. બેસ્ટ એક્ઝામ્પલ હતું આપણું આનું NaCl. અને હંમેશા શેની વચ્ચે બને છે? મેટલ અને નોન મેટલ. મેટલ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવીને પોઝિટિવ આયન બનાવે છે, જ્યારે નોન મેટલ છે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભાર ધરાવવાનું વલણ ધરાવે છે. એટલે ઋણ વીજભાર બનાવવાનું એને વધારે પસંદ હોય છે નોન મેટલને. સોડિયમ અને ક્લોરિન. સોડિયમની બહારની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન છે જેને ગુમાવવો છે અને ક્લોરિનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને પોઝિટિવ આયન બનાવશે, ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ આયન બનાવશે. હવે પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે આપણને ખબર છે એટ્રેક્શન થવાનું છે, તો બંને વચ્ચે એટ્રેક્શન થશે અને બનશે NaCl. NaCl એટલે મીઠું, એક પ્રકારનો ક્ષાર. એને આપણે કહેવાય સોલ્ટ અથવા તો ક્રિસ્ટલ. એનું સ્વરૂપ પણ ક્રિસ્ટલ જેવું જ હોય છે. તમે મીઠાને ઓગાળી દેવાનું, પાણીની અંદર એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું અને પછી એને આપણે ગરમ કરવાનું. અને ગરમ કરવાથી એની અંદરના જેટલા પાણીના અણુઓ છે તે વરાળ બનીને ઉડી જશે અને પછી એક ગાંગડા જેવી રચના બનશે, સાકરના ગાંગડા જેવું લાગશે અને ક્રિસ્ટલ્સ ફોર્મમાં હોય છે તે NaCl. હવે ફ્લોરિન સાથે પણ એવી જ રીતના, જેવી રીતના Cl સાથે બનાવે તે જ રીતના ફ્લોરિન. આયોનિક બોન્ડ છે તો એના પ્રોપર્ટીઝ છે કે મેટલ નોન મેટલ વચ્ચે લાગે છે, મેટલ પોઝિટિવ બને છે, નોન મેટલ નેગેટિવ હોય છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય ને બે તત્વોમાં, જેમાં એક ઇલેક્ટ્રો નેગેટિવ ને એક ઇલેક્ટ્રો પોઝિટિવ, એવા બે તત્વો વચ્ચે આયનો બને છે. આયોનિક બોન્ડનું ફોર્મેશન શેના લીધે થાય છે? કે પોઝિટિવ નેગેટિવ જેવું, પોઝિટિવ અને નેગેટિવ એટ્રેક્શનને લીધે થાય છે. આ વસ્તુ હતી આયોનિક બોન્ડની. એના પછી આપણે વાત કરી હતી કોવેલેન્ટ બોન્ડ. તો કોવેલેન્ટ બોન્ડ શું હતું? કે એક જ તત્વના પરમાણુઓ એક મિનિટ, આ લોડિંગ થતા વાર લાગે છે જરીક. કોવેલેન્ટ બોન્ડની અંદર શું હતું? કોવેલેન્ટ બોન્ડ એટલે એક જ તત્વના અણુઓ અથવા તો એક કરતાં વધારે તત્વના અણુઓ એકબીજા સાથે જોડાઈને ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી કરીને જે બોન્ડ બનાવે છે તેને કહેવાશે કોવેલેન્ટ બોન્ડ.
તો કોવેલેન્ટ બોન્ડની અંદર કઈ કઈ વસ્તુ હતી? તો કોવેલેન્ટ બોન્ડની અંદર હતું આપણું ઓક્સિજનનો અણુ. દાખલા તરીકે એક ઓક્સિજનના અણુઓ સાથે બીજા 2 પ્રકારની ઓક્સિજનના અણુઓ એકબીજા સાથે જોડાઈને શું કરે છે? 2 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનનો અણુ 2 ઇલેક્ટ્રોન કાઢે, બીજી ઓક્સિજનના અણુઓ 2 ઇલેક્ટ્રોન કાઢે અને બંને વચ્ચે સહિયારી ભાગીદારીથી બોન્ડ બને છે. કમ્પ્લીટ છે અહીંયા સુધી? તો એ થઈ ગયો આપણું કોવેલેન્ટ બોન્ડ. એ વસ્તુ થઈ ગઈ કોવેલેન્ટ બોન્ડ. એની પહેલા આપણે ફેક્ટર ગવર્નિંગ ધ ફોર્મેશન મીન્સ કે આયોનિક બોન્ડ માટેના ફેક્ટર જોયા હતા. તો આયનાઇઝેશન એનર્જી જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા કે આયન બનવાની જેટલી વૃત્તિ વધારે એને કહેવાય આયનાઇઝ. ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેની વધારે એને કહેવાય ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી. સાઇઝ ઓફ એટમ, લેટિસ એનર્જી, ચાર્જ ઓન ધ આયન, આટલી વસ્તુ ઉપર આયોનિક બોન્ડ આધાર રાખે. મીન્સ કે જેની આયનાઇઝેશન એનર્જી વધારે હશે તે ઝડપથી શું બનાવશે? પોઝિટિવ આયન બનાવશે. એટલે એ ઝડપથી આયોનિક બોન્ડ બનાવશે. બીજું ઇલેક્ટ્રોનેગેટિવ જેની વધારે હશે એનર્જી એ ઝડપથી ઋણ આયન બનાવશે. હવે હું તમને પૂછું કે ઇલેક્ટ્રોનેગેટિવ કયું સૌથી વધારે, કયો સમૂહ? તો કે ભાઈ 17મો સમૂહ સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ. અને પહેલો સમૂહ છે, પહેલો સ્તંભ, પહેલો કોલમ, આવર્ત કોષ્ટકની વાત કરું છું, તો એ છે સૌથી પહેલો આયોનાઇઝેશન એનર્જી વાળો. પછી જેમ જેમ એટમની સાઇઝ વધતી જશે તેમ તેમ એનું ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સને લીધે ફોર્સ ઓછું થતું જશે અને એ આયોનિક બોન્ડ બનાવવાની વધુ ક્ષમતા ધરાવે છે. પછી જેની ઉપર આયનનો ચાર્જ હશે તે વધુ આયોનિક બોન્ડ બનાવે છે. આયોનિક બોન્ડની આ બધી પ્રોપર્ટી જે આપણે જોઈ ગયેલા હતા કે સોલિડ સ્ટેટમાં હોય, વિદ્યુતના સુવાહક હોય, એના દ્રાવણો વિદ્યુતના અવાહક હોય. તે પોતે વિદ્યુતના અવાહક હોય પણ તેના દ્રાવણો બનાવીએ મીન્સ કે તેના સોલ્યુશન જે બને તે વિદ્યુતના સુવાહક હોય છે. સૌથી વધારે બોન્ડ એનર્જી છે માટે તેને તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે, વગેરે વગેરે જે આપણે આની અંદર જોઈ ગયેલા હતા આયોનિક બોન્ડની પ્રોપર્ટીની અંદર. વસ્તુ આવી કોવેલેન્ટ બોન્ડ. તો હમણાં મેં તમને વાત કરી તે જ પ્રમાણે કોવેલેન્ટ બોન્ડ છે તો એક જ તત્વના 2 પરમાણુઓ વચ્ચે બનતા હશે. ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી થાય. દાખલા તરીકે ઓક્સિજન છે, ક્લોરીન, O2, Cl2, N2. આની અંદર આપણે ફરીથી જોયું હતું સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ જેવી રચના. કોવેલેન્ટ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. સિંગલ બોન્ડમાં શું હોય? ધારો કે હાઇડ્રોજન વચ્ચે બંને તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, ટોટલ વપરાશે 2 પણ બંને બાજુથી કેટલા નીકળશે? એક, તો સિંગલ બોન્ડ. જેવી રીતના ઓક્સિજન, તો ઓક્સિજનમાં શું 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે ડબલ બોન્ડ. ટોટલ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાશે? તો કે 4. એવી જ રીતના નાઇટ્રોજન, તો નાઇટ્રોજનમાં કેટલા? એક બાજુથી 3 ઇલેક્ટ્રોન, ટોટલ થશે 6 અને એમ એક બાજુથી 3 કાઢ્યા તો એને કહેવાશે ટ્રિપલ બોન્ડ. સિંગલ ડોટ, ડબલ લાઇન, ટ્રિપલ લાઇન આવી રીતના દર્શાવાશે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. સિગ્મા અને પાઈ બોન્ડની અત્યારે તમારે કંઈ જરૂર નથી. પાછો આવ્યો હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ કોની વચ્ચે હોય? પાણીમાં જોવા મળે પણ કઈ રીતના કે હાઇડ્રોજન સાથે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ ધરાવતું હોય ને ભલે એની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ હોય પણ કોવેલેન્ટ બોન્ડમાં શું થશે? ઓક્સિજન છે ને હાઇડ્રોજન ઉપર હાવી થઈ જશે અને ભાગ લેતા જે ઇલેક્ટ્રોન છે બોન્ડની અંદર એ ઇલેક્ટ્રોન પોતાની બાજુ લેવાનો ગુણધર્મ ધરાવશે. કોણ? ઓક્સિજન. પણ હાઇડ્રોજન એટલું આસાનીથી જવા નહીં દે પણ ઓક્સિજન થોડુંક એવું તો એને પોતાની બાજુ કન્વેન્સ કરી લેશે. એટલે શું થશે? ઓક્સિજન ઉપર ઋણ વીજભાર પણ કેવો? બહુ ઓછા પ્રમાણમાં, એટલે એને ડેલ્ટા માઇનસ. તો એમાં ઋણ થયો તો હાઇડ્રોજનમાં કેટલો? એટલા જ પ્રમાણમાં ડેલ્ટા પ્લસ વીજભાર આવશે અને એને લીધે પછી શું કરશે? એ પ્લસ અને માઇનસ આયન થયો અને એને લીધે પછી બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ થશે. તો એ વસ્તુ આવશે શેમાં? હાઇડ્રોજન બંધની. હાઇડ્રોજન બંધ થઈ ગયું. પોલાર કોવેલેન્ટ બોન્ડ અને નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. જે કોવેલેન્ટના પ્રકાર છે. પોલાર એટલે શેમાં થશે કે 2 અલગ અલગ તત્વના અણુઓ વચ્ચે બનશે ને જે કોવેલેન્ટ બોન્ડ, એમાં જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે તે પોતાની બાજુ ઇલેક્ટ્રોન લેવાનો ગુણધર્મ ધરાવશે. તો એ થઈ ગયું આપણું પોલાર. અને 2 એક જ સરખા હોય કે બંનેની ઇલેક્ટ્રોન કેવી છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ છે. તો એ કોઈ પણ બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ છે બોન્ડનું તે ત્યાં ને ત્યાં પડ્યું રહેશે, કોઈ એક બાજુ તરફ જઈશે નહીં. તો એ થશે નોન કોવેલેન્ટ બોન્ડ. પછી કોઓર્ડિનેટ બોન્ડ જે હમણાં જોયો તે આપણે
એમાં શું થશે કે ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક જ બાજુથી મળતું હશે, સરખી ભાગીદારી થશે નહીં. એમાં તમારે NH4+ આયન જ યાદ રાખવાનું છે. એક જ એક્ઝામ્પલ કોઓર્ડિનેટ બોન્ડની આ છે. મેટેલિક બોન્ડ જે આપણે હમણાં જોયું કે મેટલ વચ્ચે લાગે ને એ શેના માટે જવાબદાર છે? તો મેટલના ગુણધર્મો વ્યક્ત કરવા માટે જવાબદાર બોન્ડ છે તે મેટેલિક બોન્ડ છે. અને છેલ્લે જોયું તો આપણે સી સમુદ્ર મીન્સ કે સમુદ્ર ઓફ ઇલેક્ટ્રોન, સી ઓફ ઇલેક્ટ્રોન. તો એમાં શું હોય કે ભાઈ આખું એવું માનવામાં આવે, આને બીજું ઇલેક્ટ્રોન વાદળ પણ કહેવામાં આવે છે. તો આમાં શું હશે કે પોઝિટિવ ચાર્જવાળા છે ને એને ગોળાઓ ઇલેક્ટ્રોનના સમુદ્રની ઉપર તરતા હોય એવું માનવામાં આવે છે. આ એક છે સી વેલેન્ટ. તો અહીંયા આપણે બધું જ કમ્પ્લીટ થાય છે કેમિસ્ટ્રીનો કેમિકલ બોન્ડિંગ. નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ ચેપ્ટર. ત્યાં સુધી જય ભારત.